ત્યારે આપણે પોગી જશે જગભાઈ ઘરે રીલું બનાવે હવે જીવ હળિયું જ કરતા હોય તે બેહેન ને બે જો અમે સવિતા બેન ને બે બેન ધાબા માથે બસ બેઠા હતા જો અત્યારે અહીંયા થોડી ઘણી રીલ્સ ને એવું બનાવું રોજ અહીંયા હું તો અહીંયા રીલ બનાવું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે તો ફરીવાર નવા વિડિયો ની અંદર તમારું સ્વાગત છે તો અત્યારે હું ચડી ગયો છું ધાબા ઉપર ને અહીંયા તો સરસ મજાનો નજારો અને ભાઈ સવારમાં થોડા વરસાદના છાંટા આવ્યા હતા પણ પાછા બેન થઈ ગયા મને એવું લાગ્યું વરસાદ આવી જાય ને મસ્ત ઠંડો પવન આવી છે ને ભાઈ ગરમીનું વાતાવરણ ખતમ થાય પણ એવું કંઈ થયું નહીં થોડોક છાંટા આવીને વરસાદ થઈ ગયો બેન તો જો અત્યારે પાછો થોડોક તડકો નીકળી ગયો છે અને અત્યારે બહુ બફારો થાય છે ગરમીનો બહુ એટલે બહાર નથી આવતો જો કે ક્યારેક પાંદડા હલે ને ક્યારેક હલતાય નથી જો એટલે જરાય બહાર નથી આવતો એટલે ગરમીને હકલી જાય એટલે હું તો અહીંયા એડિટિંગ કરવા હમણાંથી 2-3 દિવસથી આવું છું આપણે અડ્ડા ઉપર તો થોડા વિડીયો છે ફરમાઈશના એડિટ કરી નાખી એટલે અત્યારે બધા ફરમાઈશના વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે હું આવી ગયો છું નીચે અને ભાઈ ઉપર થોડો વાર તો આવતો તો અહીંયા તો નહીકરો ગરમાટો થાય છે ને પંખો ફરે પણ કાંઈ કામનો નથી એવું લાગે અત્યારે અને અત્યારે ભૂખ લાગી છે એટલે મારી મમ્મી તો જમવા બેસી જશે મમ્મી કેવી થાય ગરમી બહુ ગરમી થાય ફૂલ ગરમી થાય છે અને જો અત્યારે જમવા બેસી જશે અને મને પણ ભૂખ લાગી છે બધા વિડીયો એડિટ થઈ ગયા છે અને વાગી ગયા છે અત્યારે 11:15 જુઓ તમે તો અત્યારે બે જઈ હું ને બેન ને મમ્મી અત્યારે બીજા બેન અત્યારે હીરાગામાં કારખાને ગયેલા છે રેખાબેન તો હાલો જમવા બે જઈ ત્યારે બહુ ભૂખ લાગી છે અને જમીન અને પછી બ્લોગમાં તો વાગી ગયા છે અત્યારે 3:45 તો અત્યારે વિડીયો બનાવવા જવાનો સમય થઈ ગયો છે એટલે અમારા બેન અહીંયા જો મસ્ત તૈયાર થવા મીના છે કાચમાં ડોકા કાઢી હા બુગડી જો આંખમાં સારું છું તો હરીન દાદા કાલો ને मुझे दिखा कहाँ है આમાં હા બુગડી જો ને આમાં કાલ હા કોને ખબર એના તો આમાં ખટક તો લાલ થઈ ગઈ અત્યારમાં થોડી ખારી છે જો બેન ને આંખો આવી જાય એટલે બેન હું કોઈ જોતા નહીં એને આંખોમાં તો હું બધા ખાસ કરીને જોતા નહીં બેન હું જોતા નહીં ને મારી મમ્મી અહીંયા જો કામ કરે છે મમ્મી આવું છે તમારે વિડીયો બનાવવા મને પણ વિડીયો બનાવતા ના આવડે હું આવું શીખવાડ દઉં હાલો સમજો આ માથું શું કરવાનું સવિતા કેમ કરે એમ આવડે નહીં આવે તો કાંઈ વાંધો નહીં ત્યાં જવાનું છે વિડીયો બનાવવા માટે અને મારા બેન જો મસ્ત રેડી થઈ જાય છે હમણાં ત્યાં નથી તો ભૂત જેવા લાગે એટલે હવે સાચું કહેતો હું સારો લાગુ ને જો તું ને હાલ લાગતી એવું મને ન મજા આવે કેવું લાગે મારા કાચમાં જોવા લાવું હું કેવું લાગુ લા કઈ સારું નથી લાગતું બેન નો ખજાનો રિવીલ હું નાખે કે હોનાની વસ્તુ ને બધી ખોટી છે આ બધું ખોટું વસ્તુ છે આ બુટી ખોટા છે આ બધું મારો મેકઅપ ને આ તે બધું ખોટું છે કઈ હાસું નહીં અચ્છા હાસું હોય તો એમ કઈ હાસું એમ થોડું કહું કઈ તો વાહ કાંઈ વાંધો નહીં તો અત્યારે જાય છે વિડીયો બનાવવા વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો એટલે અત્યારે અમે આવ્યા હતા વિડીયો બનાવવા માટે બધા વિડીયો કમ્પ્લીટલી બની ગયા છે નાની એવી એક કોમેડીની સ્ટોરી બનાવવાની હતી એના માટે મેં બીજા કપડાં પાછા બદલાવ્યા એટલે આજ દીમાં લગભગ મેં 3 વખત તો કપડાં બદલાવ્યા એ પણ વિડીયો માટે તો અત્યારે એ પણ સ્ટોરી પણ બની ગઈ છે સરસ મજાની પણ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે અને ઇન્સ્ટાગ્રામની આઈડી છે લાલજી શિયાળ ને હું તો જલ્દી એને પણ ફોલો કરી લેજો અને અત્યારે અમારી બેન જો અર્જન્ટ વિડીયો હતા એ બધા આપે છે અને આપ જાય જો અત્યારે વિડીયો અમે બનાવતા ને તો જોવા આવ્યા હતા અને આ ભાઈને હાસન કેટલા ટકા આવ્યા હતા તાર નિશાળે 89% આવ્યા હતા જો બેન કેટલામાં આવ્યા હતા કેટલા ધોરણ 6ઠ્ઠા ધોરણમાં મને 89% આવ્યા હતા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ એમ તો કે થેન્ક યુ તો ભાઈ શર્મા છે થોડોક વ્લોગમાં હેલો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો નવા હું આ તો જૂનો જ છે લાલજીભાઈનો વ્લોગ છે કા તો ભાઈ અમારી ઘરે અચાનક આવી જશે મહેમાન આવ્યા છે સેલિબ્રિટી બધાય ઇન્સ્ટાગ્રામના અમે કેદુના ભાઈ કહેતા આવું પણ આજ અચાનક આવી જાય તો દરેક અમે મહેમાનને પેલા હાંસવી લઈએ તો ભાઈ અત્યારે હવાણ ચાલુ કરી દીધી છે બધી વાતચીત ચાલુ થઈ ગઈ છે તો અત્યારે આપણે પોગી ગયા છે જગભાઈ ઘરે અને અચાનક જ બધું થઈ ગયું કેમ કાંઈ નક્કી જ નહોતું પણ અચાનક આવવાનું થઈ ગયું ભાઈ અત્યારે પોગી ગયા છે જગભાઈ ઘરે અને અત્યારે જો આ રીતનું લુક છે ભાઈ બનાવ્યું છે બતાવતા કાલે જ બનાવ્યું એવું હતું હમણાં આમાં હતા થોડા હા અત્યારે જઈએ છીએ આપણે એના ધાબા ઉપર ઘરના અને કઈ રીતનું સીન છે બતાવીને જો ભાઈ એનો વ્યૂ સરસ મજાનો છે અને સનસેટ જુઓ તમે એવું છે સરસ મજાનો અને ધાબા ઉપર થોડી ઘણી રીલ બનાવીશું થોડી કોમેડી રીલ બનાવીશું અને બધી તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે તો ખાસ ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો જો આ રીતનો વ્યૂ છે ભાઈ અમારે ઘરે તો આવો વ્યૂ નથી આપણે અહીંયા આનંદ માણી લઈએ થોડોક હા રીલ કેમ બનાવી
રીલ અહીંયા જોરદાર બને ભાઈ. આમ જો વાતાવરણ, કારણ કે ચારેક વાર આમ એકદમ ખુલ્લું વાતાવરણ છે અને અત્યારે કોને આવી એટલે સરસ મજાનો સનસેટ મળી જાય. એટલે મસ્ત થઈ જાય. હા, હા આ ટાઈમમાં તમે ક્યારે શું કહેવાય રીલ બનાવી નથી આવતા, કારણ કે આ ટાઈમે મેળ જ ન આવે કાંઈ. અત્યારે બહુ જોરદાર આવે. અહીં સોમાવાનું બહુ મસ્ત થાય. વરસાદ ને એવું થાય ને પછી અત્યારે બધા વરસાદની જ વાટ જોવે છે, કારણ કે અત્યારે એટલો બફારો થાય. અત્યારે તો શું કહેવાય વાર નીકળી ગયો છે અહીંયા, એટલે હમણાંથી બફારો થાય એવું. અને જો અત્યારે અહીંયા થોડી ઘણી રીલ્સ ને એવું બનાવું. રોજ અહીંયા હું તો અહીંયા રીલ બનાવું. એક નંબર હો ભાઈ લોકેશન. અમારા ઘરે તો શું કહેવાય આ બધું પેક છે ડબ્બા જેવું, એટલે ત્યાં કાંઈ બહુ મજા નથી આવતી. પણ અહીંયા આનંદ અલગ છે. અને કારણ કે અહીંયા જુઓ તમે જગ્યા એકદમ ચારેક ફરતી આમ એકદમ ખુલ્લું છે, એટલે મજા આવ્યા કરે. અમારે તો ભાઈ તમે જોવો છો કઈ રીતનું છે. સર જો અમે સવિતાબેન ને બે બેન ધાબામાંથી બસ બેઠા હતા ને આ બે ભાઈ રીલું બનાવે, હવે હળિયું જ કરતા હોય ત્યાં બેહે ને આ બે ભાઈ. કા સવિતાબેન? હા, ઈ છે ને કંઈક સેટઅપ કરે છે. એક ને ઊભું રહેવાનું છે અને 3 ને પાછળથી આવવાનું છે. હું કરે છે કંઈક. અમે જોઈએ અહીંયા ઊભા ઊભા. બનાવવાની. હું કહું? બનાવવાની સુવિધા. એટલે આવવાનું તો બધાય નથી ને રીલમાં તો બધા આવી છે અત્યારે રીલ શૂટ કરી છે પણ હવે જોઈએ છે કેવી રીતનું થાય એમ. પ્લાન કરી છે. સ્ટાઇલિંગ આવી જાય ભાઈ, જોઈ લે. કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો ને મસ્તનો શૂટ થઈ ગયો છે ને અમારા સવિતાબેન થોડુંક શીખ ખાધું ને એવું થોડુંક કેવું લાગ્યું એમાં? મજા આવી ગઈ. ખોટું ખોટું શીખ ખાવાની મજા આવે. તો એક શીખ ખાય ને એવું એક સરસ મજાનો કોમેડી વિડીયો બનાવ્યો છે અને એ અત્યારે અપલોડ કરી દીધો છે, જોઈ લે. એટલે આપણું ઘણું બધું શૂટિંગ કર્યું ને લગભગ સનસેટ પૂરો થઈ ગયો છે. જો અહીંયા આવ્યા તો એનું કામ બેન નથી રાખતું. એટલે હવે એવું હતું કે અર્જન્ટમાં એક વિડીયો આવી ગયો હતો ને, તો અર્જન્ટમાં એક ફરમાશનો વિડીયો આપણે અહીંયા બનાવી નાખ્યો. અને આ લોકેશન એક નંબર હતું, મેં કીધું અહીંયા બનાવી નાખ્યો. અર્જન્ટ બહુ હતો એટલે પછી અહીંયા બનાવી નાખ્યો. રોકાવું નથી, હવે અમે ભાગીએ છીએ ઘરે. તમે ક્યારે આવશો એમ કહો? એ તો ભાઈ કાં આગું હે આપણે અહીંયા ને અહીંયા ને આપણે ઘરે ક્યારે આવશો? ઘરે તો તમે આવ્યા જ નથી. નીવડા ટાઈમ ના આવી પછી ક્યારેક એવું કરવું? હોવ હજી વાર લાગશે થોડી. કાંઈ વાંધો તમે નહીં. નીવડા હોય હું નીવડો હોય, હા એમાં પછી રાશિ ગ્રહ મળે, હા. ભેગા થઈ ટેમ મળે, એ બધે ટકરાય. તારે થાય બધું એમ કે કાંઈ વાંધો નહીં. ટેમમાં ભાઈ તમારે એટલું કામ હોય, મારે હા. એવું છે મારે કોઈ એટલે થોડીક તકલીફ રહે એમ. કઈક પ્લાન કરીએ પછી. કાંઈ વાંધો નહીં, પ્લાન કરશે ભાઈ. ક્યારે પ્લાન કરશે કોને ખબર? જગભાઈ હવે રોકાઈ જાવ તો હવે જાય ઘરે. તમે ક્યારે આવશો હવે? અમે પાછા આવશું હવે થોડાક સમય પછી. પાક્કું? થોડાક સમય પછી. માં તો ના ના, હાલો તો હું એકલો જવા દો. અમારે સવિતાબેન મને તો એ વાડી બહુ સારી ને પવન તો જો એ કેવો જોરદાર આવે. અહીંયા નહીં રહેવાની. અહીંયા નહીં ધાબા ઉપર જનકભાઈ શૂટ કરશે ને હું ફરમાઈશ લઈ માથે. હા, તો પછી મારે શું કરવાનું? મારું બિઝનેસ જો ભાઈ. ને આપણે કેટલી ગરમી થાય ને કહેતા અહીંયા પવન નું ઈ તો એક સારું કે ગરમી ની ના આપણે આખો દી કેટલી ગરમી થાય. અહીંયા ઈ તો મજા. હા, એક ઈ સારું છે તમારે. વાડીમાં એક હારું. વાડીમાં રહે ને એટલે ઈ એક ફાયદો. ને અમારા ગામમાં એને નીકળવું આવું હું કે પેક ડબ્બા જેવું જ લાગે. મેં કીધું ને તમે જોતા રહીશો વ્લોગમાં એમ. ચાલો તો હું જવા દઉં. હા, ગાડીને ચાવી. ગાડી થાવી લેશે. મારે તો અહીંયા જાય રહેવાનું છે. હા, બસ આરામ થઈ જાય. ફરમાઈશ લેવું માથે ને જનકભાઈ એડિટ કરી દે ને શૂટિંગ એ કરી દે. તો વાંધો નહીં, તો હું જાવ હવે. હાલો, હવે મારે શરૂ કરવું છે ને પાછું ફરમાઈશ. હા, એ તમારે હવે તમારી રીતે કરો હવે. અમે બધે ભરો હેન્ડલ કરી હાલો તો લેવું. હું જવા દઉં. કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે. અને અહીં ઘરે પહોંચ્યા ને તો કેટલા વાગ્યા? જો 7:30 થવા આવ્યા છે. એટલે મમ્મીએ તો રસોઈ બનાવવા મીના છે, રોટલા ને. એટલે મમ્મી શાક એનું બનાવ્યું? શાક એનું બનાવ્યું? ભીંડાનું બનાવ્યું? મને નથી ભાવતું. રાત મમ્મી જનકભાઈ ને બા હે ને ઈ તો પરાણે અમને એમ કહેતા હે કે વાળું કરીને જ જાતો. મેં કીધું માર બાઈ ના રાંધી નાખ્યું છે એમ. તો તારે વાળું ના રોકાવાનું નહોતું તો આવ્યું શું કામ? ના રોકાવા ખાસ જવાનું છે ને તી એવડાઈને ખરે. કેદી? બસ આપણે કઈક નિવરા થઈ અમારે પછી રોકાવા દઈ ને અત્યારે હું રોકાઈ જીવત તો પછી સવારમાં પહુ કામ હોય એટલે તો નકર પણ નાની ફરમાઈશ ના વિડીયો ન બનાવી નાખે ધાબા ઉપર. અહીંયા કરતા લોકેશન એ હારું. પણ ના કેવું બા પવન કેવો મસ્તી નો આવતો વાડીમાં. આપણે તે વાડીમાં પ્લોટ રાખીને ના મકાન બનાવવા કેવો મસ્ત પવન આવે. આપણે તો ભાવ ડબ્બો થઈ જાય અહીંયા. આ રીતનું બધા પેક થઈ જાય જો એટલે. અમારે એટલો બધો વાહર નો આવે ને જનકભાઈ ઘરે તો કેવો મસ્ત વાહર આવે ને લાઈટ નો કાપ હોય તો ઈવડા ની તો કઈ બળતરા નહીં કે આખો દી હું ગરમી નું ત્યાં જાવું ને આપણે તો ઈ બળતરા અહીંયા હા, ડબ્બા ને ઘોડે કઈ એકી બાજુલી કઈ પવન ન આવે એમ તો સારે બાજુલી હવે પવન ઈ આવે. કાંઈ નહીં, મને ભીંડાનું શાક નથી ભાવતું. તો બીજું તારે બનાવવાનું છે. તો પણ તાર નાન્યા નો રહી જાવ એને ગિરેશન ભાઈ દાળ ભાત બનાવ્યા ના નો રહી જાવ. હા, તો હતા. ખબર હોત તો નાન્યા લાલો વાળું કરી લેત ના. બીજું મારે હાટું હું મમ્મી બનાવ્યું? હે મારે હાટું બીજું હું બનાવ્યું? દાણાનું શાક કર્યું દાણા. હા, શું કહો? તો વાંધો નહીં. જો કે મને ભીંડાનું શાક જરાય નથી ભાવતું. એટલે જરાય એટલે ભીંડાનું શાક હોય એટલે મારે હાટું સ્પેશિયલ બનાવે એટલે એ તો સારું કહેવાય. નગર બનાવે નહીં ત્યાં તો ખાવું પડે. તો બનાવ્યું એટલે સારું કહેવાય. તો કાંઈ વાંધો નહીં. વ્લોગ લાંબો થઈ જશે. આપણે કરીએ છીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જતો પાછા. મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.